નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગર સેવા સદનથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, વડોદરા મહાનગર સેવા સદનના જે મ્યુનિસિપલ કમિશનર છે દિલીપ રાણા સાહેબની બદલી કરી દેવામાં આવી છે। ગાંધીનગર ખાતે એમની બદલી કરવામાં આવી છે। આ છેલ્લા કેટલાક દિવસથી આ જે કમિશનર હોય કે સત્તા પક્ષના જે લોકો હોય એમની વચ્ચે આપણે જોયું હશે કે સભાની અંદર પણ ઘણીવાર જે સત્તા પક્ષના કાઉન્સિલર છે એમના દ્વારા પણ ઘણા આક્ષેપો વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર પર લગાવવામાં આવ્યા હતા। એનું જવાબ પણ દિલીપ રાણા સાહેબ દ્વારા પણ આપવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર જે છે, વધારે વાત કરવા માટે આપણી સાથે પરેશ મકવાણાજી જોડાઈ ગયા છે। જી પરેશભાઈ, આ જે બદલીનો દોર હવે શરૂ થઈ ગયું છે, કેટલાક દિવસથી દિલીપ રાણા સાહેબ ફોકસમાં હતા અને આજે એમની બદલી થઈ ગઈ છે, શું કહેશો? જી ચોક્કસ, છેલ્લા કેટલાય દિવસથી પોલીસ વિભાગ હોય, આઈએએસ ઓફિસર હોય, આ તમામની જે બદલીનો દોર શરૂ થયો હતો અને લાગતું હતું કે વડોદરામાં પણ આ ગંજીફો સીધાઈ શકે છે। પરંતુ એક વાત ચોક્કસ હતી કે દિલીપ રાણાનું જે નામ હતું અને દિલીપ રાણા હજુ પણ અહીંયા રહેશે, કેમ કે એક 100 દિવસનો એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, વિશ્વામિત્રી પ્રોજેક્ટ, એ લઈને તેઓ કામગીરી કરી રહ્યા હતા અને જે રીતે કામગીરી એમણે સંભાળી હતી તે જોતા લાગતું હતું કે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની બદલી અત્યારે નહીં થાય, 100 દિવસ તો અહીંયા રહેશે જ, કેમ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એક મોટી કામગીરી છે અને આ મોટી કામગીરી પત્યા બાદ જ તેમની બદલી થઈ શકે છે। પરંતુ એકાએક એમની બદલી થતા આશ્ચર્યજનક આ બદલી કહી શકાય વડોદરાની, અને જે નવા વડોદરા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે અરુણ મહેશ બાબુ, જે 2013ના બેચના આ અધિકારી છે અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। જી કૌશલજી, વાત કરું તો વડોદરા શહેરમાં જે રીતે છેલ્લા કેટલાય દિવસથી ચિત્ર ઉપજ્યું હતું કે વડોદરામાં ક્યાંક ને ક્યાંક બધું સહી સલામત નથી, એ સત્તા પક્ષ હોય, વહીવટી પાક હોય, આ તમામની સાથે તાલમેલ બેસાડવો અઘરો થઈ ગયો હતો અને વડોદરા શહેરમાં જે રીતે ચિત્ર ઉપસતું હતું કે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં બધું સહી સલામત નથી ચાલી રહ્યું અને તેના જ પ્રતાપે કહી શકાય કે આ બદલી આવી હોય તેવું મને લાગી રહ્યું છે। અને દિલીપ રાણા એક કહી શકાય કે એક જાબાજ ઓફિસર તરીકે અહીંયા આવ્યા હતા અને કામગીરી પણ શરૂ કરી હતી, પરંતુ જે પ્રમાણે દર વખતે બને છે તે પ્રમાણે જ કોઈ પણ આઈએએસ ઓફિસર અહીંયા આવે છે, પોતાનું વિઝન લઈને આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ પર બેઠેલા જે પદાધિકારીઓ હોય કે સત્તા પક્ષ હોય તેમની સાથે ક્યાંક ને ક્યાંક પોતાનું ઈગો હર્ટ થતો હોય છે અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક વડોદરામાં કોઈ અધિકારી કામ કરવા નથી માંગતા તેવું કેટલાક પરેશભાઈ હું આપને રોકા, કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે યોગેશ પટેલ દ્વારા પણ એક મોટો સવાલ ઉભો કરવામાં આવ્યો હતું કે જે રીતે અધિકારીઓ કામ નથી કરતા અને અધિકારીઓ ડરી રહ્યા છે, એ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું હતું, એ પણ સમાચારની સુર્ખીઓમાં રહ્યું હતું। જી 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 એ જ વાત કરી રહ્યો છું કે આ સત્તા પક્ષના આ ધારાસભ્ય હોય કે કેટલાક નેતાઓ હોય તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોઈ અધિકારી અહીંયા ટકતા નથી અને એ વડોદરા શહેરની પ્રજા બખૂબી જાણે છે કે કોઈ પણ અધિકારી અહીંયા આવે છે અને થોડાક જ સમયમાં તેનું ટ્રાન્સફર થઈ જાય છે। એટલે એક વાત તો ચોક્કસ છે કે વડોદરા શહેર એક પ્રયોગશાળા છે અને પ્રયોગશાળામાં ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ અને વહીવટી પાક આ બંને વચ્ચે તાલમેલ બેસાડવો ક્યાંક ને ક્યાંક અઘરો પડે છે અને તેના જ કારણે વડોદરા શહેરમાં આ અધિકારીઓ આવે છે અને થોડાક જ સમયમાં બદલી લઈ લે છે, આ બદલી થઈ જાય છે અને મુખ્યમંત્રી પણ કહી ચુક્યા છે કે વડોદરા શહેર પાછળ પડી ગયું છે અન્ય સિટી કરતા, તેનું આ એક મુખ્ય કારણ છે। જી આભાર પરેશભાઈ। અને જે રીતે પરેશ મકવાણાજી કહી રહ્યા હતા કે જે તાલમેલ હોવો જોઈએ અને જે તાલમેલના કારણે હાલ જે અધિકારીઓ છે એમની સાથે નગરસેવકો છે, ખાસ કરીને જે કામોને લઈને જે બહેસ થઈ રહી છે, આજે પણ આપણે એક કિસ્સો જોયો હશે કે એક મહિલા કાઉન્સિલરના પતિશ્રીએ એક અધિકારીને લાફો માર દેવામાં આવ્યો। દર્શક મિત્રો, જે રીતે આ થનગનાટ ચાલી રહી હતી કે વડોદરા મહાનગર સેવા સદનમાં હાલ જે ડ્રીમ પ્રોજેક્ટ, જે રીતે પરેશભાઈ મકવાણાજીએ કીધું છે કે જે ડ્રીમ પ્રોજેક્ટ છે વડોદરા મહાનગર સેવા સદનનો એ વિશ્વામિત્રી નદી છે। જ્યાં દર્શક મિત્રો, વિશ્વામિત્રી નદીને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ ખૂબ સારો ભંડોળ આપવામાં આવ્યો છે। એને એક ડ્રીમ પ્રોજેક્ટને લઈને આ દિલીપ રાણા સાહેબે ખૂબ સારી મહેનત હાલ અત્યારે કરી રહ્યા હતા અને કંઈક ને કંઈક
આ મહેનતની વચ્ચે આ એક સમાચાર આવ્યા છે. પણ સારી વાત એ છે કે જ્યાં સુધી આ એક પાયલોટ પ્રોજેક્ટ છે, આ પાયલોટ પ્રોજેક્ટ ના પૂરું થાય ત્યાં સુધી દિલીપ રાણા વડોદરામાં રહેશે અને જે વિશ્વામિત્રીના કારણે જે વડોદરાના નાગરિકોએ ખરેખર જે દિવસો આપણે જોયા છે એ જોવા ના પડે એના માટે પણ દિલીપ રાણા સાહેબને આ પાયલોટ પ્રોજેક્ટની અંદર રાખવામાં આવ્યા છે. સારી વાત છે કે સારા અધિકારી સારી કામગીરી કરી રહ્યા છે, પણ કંઈક ને કંઈક સત્તા પક્ષમાં બેઠેલા જે લોકો છે જેમના પેટમાં દુખતું હશે, વારંવાર કમ્પ્લેનો થઈ હશે અને એના કારણે આ અધિકારીઓ કામ નથી કરતા. આ કમ્પ્લેનો પણ વારંવાર પહોંચવામાં આવી છે. પણ જે રીતે દિલીપ રાણા સાહેબે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ લીધું હતું, ખરેખર બધી જ જગ્યાઓ પર તમામ એ જે પોઈન્ટ છે એ ચેક કરવામાં આવ્યા હતા કે આ પાણી વડોદરામાં કેવી રીતે ઘૂસ્યો. નવી નવી સોસાયટીઓમાં જે પૂર આવ્યું હતું એ ફરીથી આપણા સોસાયટીના આંગણે ના આવે એના માટે હવે કોર્પોરેશન અને દિલીપ રાણા સાહેબ મહેનત કરી રહ્યા છે. આશા રાખીએ કે ગાંધીનગર તો ગયા છે પણ એમના જે વિચાર અને એમની જે કામગીરી છે એ વડોદરા માટે આવનાર દિવસોમાં સારી રહે એવી અમે આશા રાખીએ છીએ. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.